લાઇકનો ટાર્ગેટ છે, તો મારી 5000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરાવો અને ઓર આગળ બીજા વોશિંગ મશીનના પ્રોગ્રામ છે, એરર કોડ છે, એ તમે જોઈ શકો. તમારા ઘરે ને ઘરે તમે રિપેરિંગ કરી શકશો અને આગળ મારી ચેનલને ફોલો કરતા રહેજો. હવે આગળ આપણે વિડીયો શરૂ કરીશું. આજ આપણી પાસે આઈએફબીનું વોશિંગ મશીન આવે છે. એમાં ઘણીવાર છે ને વોલ્ટેજનો એરર આવે છે. તો એ વોલ્ટેજનો એરર શું લેવા આવે છે અને એ વોલ્ટેજનો એરર કેવી રીતે કાઢો એ હું તમને આ વિડીયોમાં સમજાવવાનો છું. મારી ચેનલને ફોલો બી કરી લેજો, લાઇક બી કરી લેજો. જેને પણ આ રીતનો પ્રોબ્લેમ આવે એને આ વિડીયો સેન્ડ બી કરી શકો અને આ વિડીયો તમારે સેવ કરવો હોય તો સેવ પણ કરી લેજો. આઈએફબીની અત્યારે મારી પાસે 7 કિલોનું વોશિંગ મશીન છે. ફ્રન્ટ લોડિંગ જોઈ શકો છો, 7 કિલોનું વોશિંગ મશીન છે. હવે એની અંદર વોલ્ટેજનો એરર દેખાડે છે. આપણે પાવર ઓન કર્યો છે, સિન્થેટિકનો પ્રોગ્રામ આવે છે. જો આ રીતનું એરર આવે છે, હાઈ વોલ્ટેજ એરર, તમને દેખાડી શકું છું. આ હાઈ વોલ્ટેજ એરર શું લેવા આવે છે? હવે હાઈ વોલ્ટેજ એરર બે રીતે આવે છે, બે રીતે. જસ્ટ એક તો તમારે સોલારની અંદર પાવરનો જે વધઘટ થાય, જેમ છે 230, 260, 230, 260ની અંદર પાવર વધઘટ થાય, તો એની માટે હાઈ વોલ્ટેજ એરર આવે છે. બીજો પ્રોગ્રામ જે આવે છે આ એરરલસ, એ બીજો રીતે કઈ રીતનો આવે છે, તમારે વોલ્ટેજ તમારે રેગ્યુલર કરતાં ઝાઝા આવે છે. જેમ કે 245, 253, 54, 55 એ વોલ્ટેજ ઝાઝા આવે છે. તો અત્યારે જે આ મેનુની અંદર તમને આ વોલ્ટેજનું એરર દેખાડે છે, એની અંદર તમને હજી કોઈ પણ પ્રોગ્રામ જોઈ શકો છો. સિન્થેટિક લો, કોટનનો પ્રોગ્રામ લો તો એ એરર સેમ જ આવે છે. જોવો છો, વોલ, મિસ ફેબ્રિક, ડેલિકેટ, લેન્સપિન, ડેમી, એક્સપર્ટ, સિન્થેટિક, વેટ, કોઈ પણ પ્રોગ્રામ XYZ, તમે કોઈ પણ પ્રોગ્રામ લેશો, કોઈ પણ, તો એમાં હાઈ વોલ્ટેજનો એરર દેખાડી રહેલો છે આપણને. તો આ વોલ્ટેજનો એરર કાઢવા માટે તમારી પાસે બે સ્ટેપ છે. બીજો તો તમારા ઘરના જે પાવર સપ્લાયની અંદર જે તમે પ્લગ આપેલો છે, જોઈ શકો છો, મેં તો બોર્ડમાં આપેલો છે, તો તમે એ પહેલાં જોઈ લો. તમારે અંદર બોર્ડમાં વાંધો નથી. જસ્ટ બીજી વાત, તમારે વોલ્ટેજની અંદર જે બોર્ડ આવે છે ઉપરથી વધુ આવે છે કે તમારા ઘરની અંદર પ્રોબ્લેમ છે, એ રીતનું ઘણી રીતનો પ્રોગ્રામ છે એ રીતે. અને તોય જો ઉપરથી રેગ્યુલર વોલ્ટેજ આવતા હોય ને આ રીતનું લખેલું આવે તો તમારે એક સ્ટેબિલાઇઝર લેવું પડશે. અત્યારે જો હું તમને મારા વોલ્ટેજ દેખાડું, એ રીતના વોલ્ટેજ આવે છે. જોઈ શકો છો, મારે 255 આવે છે, 254 છે. એ રીતના વોલ્ટેજ વધઘટ થઈ રહે છે. તો આ લીધે મારે વોલ્ટેજની એરર આવે છે, હાઈ વોલ્ટેજ એરર. આગળ વિડીયોને શરૂ રાખજો. હજી તમને દેખાડ દો વોલ્ટેજની એરર કાઢવા માટે આપણે મશીન આવી ગયેલા છે. હવે હું આની અંદર સ્ટેબિલાઇઝર ફિટ કરવાનો છું. હું કામ, આમાં તમે કંઈ પ્રોગ્રામ ઓન કરો તો હાઈ વોલ્ટેજ લખેલું આવશે. હવે આ વોલ્ટેજનો એરર હવે જો હું સ્ટેબિલાઇઝર મૂકું છું એટલે મારા વોલ્ટેજનો એરર જે આવે છે એ આવતો બંધ થઈ જાય. જો મેં સ્ટેબિલાઇઝર ફિટ કર્યા બાદ મારે હાઈ વોલ્ટેજનો એરર વયો ગયો છે. એટલે મારે જે પાવર સપ્લાયની અંદર જે વાંધો હતો, મારે ઉપરથી 255 કે 260નો આજુબાજુ વોલ્ટેજ આવતા હતા, એની કારણે મારે હાઈ વોલ્ટેજ લખેલું આવતું હતું. હવે કોઈ પણ પ્રોગ્રામ લો તો હાઈ વોલ્ટેજનો પ્રોગ્રામ આવશે. એરર જે આવે છે હાઈ વોલ્ટેજનો એ આવતો હવે બંધ થઈ ગયો છે. જ્યારે પણ તમારે એ રીતનું લખેલું આવે છે તો તમારે છે ને સ્ટેબિલાઇઝર મૂકી લેવાનું. સ્ટેબિલાઇઝર મૂક્યા બાદ તો આ એરર આવે તો તમારા મશીનની અંદર ફોલ્ટ બની શકે છે. ઘણી રીતના હોય. અને મારી ચેનલને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ વિડીયોને ચડતા હો. અને મારે જે 5000 લાઇકનો ટાર્ગેટ છે, એ 5000 લાઇકનો મને ટાર્ગેટ પૂરો કરાવો. જય હિન્દ, જય ભારત.